이치 니선 시고 roku 시치 어치 규주 주이치 주니 주선 주시 주고 주roku 주시치 주어치 주규 니주 니주이치 니주니 니주선 니주시 니주고 니주roku 니주시치 니주어치 니주규 선주 선주이치 આ જે ભાષા હતી એ કઈ ભાષા હતી? ચાઇનીઝ. તમે જે વિડીયો જોયો તે આપણા ગુજરાતની સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીનો છે. ચાઇનીઝમાં કેવા સડસડા ટેકડા બોલે છે નહીં? સુરતના માંગરોળમાં આવેલી આ શાળાના વિદ્યાર્થીઓ એક નહીં બે નહીં પણ સાત ભાષા જાણે છે. અહીંના બાળકો અન્ય શાળાના વિદ્યાર્થીઓ કરતાં એકદમ અલગ છે. અહીંયા બાળકોને ચાઇનીઝ, જાપાનીઝ, રોમન, તમિલ સહિતની ભાષા શીખવવામાં આવે છે અને બાળકો આ ભાષા બોલે છે, સમજે છે અને લખે પણ છે. અહીંયા બાળકોને સંસ્કારથી સિંચવામાં આવે છે. બુક્સ તો બધી અહીંયા જ મૂકી દે છે, હોમવર્ક આપતા નથી, કેમ કે ઘરે કોઈ ભણાવવાવાળો નહીં હોય, હોમવર્ક કરાવવાવાળો નહીં હોય અને ગામમાં કોઈ ટ્યુશન કરાવી નહીં શકે, એટલે અમે અહીંયા જ બધું ભણાવી લઈએ. બેગની અંદર માત્ર ભગવદ્ ગીતા હોય છે. રાત્રે જમતા પહેલા અમારો બચ્ચો ભગવદ્ ગીતાનો એક પેજ વાંચવાનો, એની ખાલી ગયેલી ભાષામાં એની પોતાની ભાષામાં ભગવદ્ ગીતા વાંચે. એનું કારણ અમારું કે આ બચ્ચો ભગવદ્ ગીતા વાંચતો થાય અને એના સંસ્કારો આવે. આ શાળા રવિવારે પણ ચાલે છે. રવિવારે બાળકો શાળાએ ભેગા થાય છે, ગામની મુલાકાત લે છે, ભજન કીર્તન કરે છે અને બીમાર વ્યક્તિને મળીને તેમની મદદ પણ કરે છે. આ બાળકો શાળા કમ્પાઉન્ડમાં આવે એટલે પોતાનું સાચું નામ ભૂલી જાય છે, કેમ કે અહીંયા તેમના શિક્ષકોએ તેમને લાયન, રેબિટ, એપલ, બ્લેક કેટ જેવા નામ આપ્યા છે. આ વિદ્યાર્થીને સાંભળો, જે અત્યાર સુધીના વડાપ્રધાનના નામ કળકળાટ બોલી જાય છે. વડાપ્રધાન એક નામ જવાહરલાલ નહેરુ, બે નામ ગુલઝારીલાલ નંદા, ત્રણ નામ લાલ બહાદુર શાસ્ત્રી, ચાર નામ ગુલઝારીલાલ નંદા, પાંચ નામ ઇન્દિરા ગાંધી, છ નામ મોરારજી દેસાઈ, સાત નામ ચૌધરી ચોરાસી, આઠ નામ ઇન્દિરા ગાંધી, નવ નામ રાજીવ ગાંધી, દસ નામ વિશ્વનાથ પ્રતાપસિંહ, અગિયાર નામ ચંદ્રશેખર, બાર નામ પીનવસિંહ રાવ, તેર નામ અટલ બિહારી વાજપેયી, ચૌદ નામ એચ.ડી. દેવગૌડા, પંદર નામ આઈ.કે. ગુજરાલ, સોળ નામ અટલ બિહારી વાજપેયી, સત્તર નામ અટલ બિહારી વાજપેયી, અઢાર નામ ડોક્ટર મનમોહન સિંહ, ઓગણીસ નામ ડોક્ટર મનમોહન સિંહ, 20 નામ નરેન્દ્રભાઈ મોદી, 21 નામ નરેન્દ્રભાઈ મોદી. તો આ બે બાળકો તો જુઓ, મોટી મોટી ગણતરી એક ઝાટકે કરી દે છે. 8,31,642 8,31,642 ગુણ્યા 8,31,642 ગુજરાત 66,53,136 8,931 ગુણ્યા 7 8,931 કેટલાય લોકોને હજી એ પણ નહીં ખબર હોય કે ગુજરાતના જિલ્લા કેટલા છે. ને આ બાળકી, અમારે કઈ નથી કહેવું, તમે જ જોઈ લો. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, પાટણ, જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ, દ્વારકા, બોટાદ, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, કચ્છ, અમરેલી, મોરબી, ખેડા, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ જિલ્લો, સુરત, ભરૂચ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નર્મદા, નવસારી, પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા. આપણને કદાચ અંગ્રેજીના ઘણા સ્પેલિંગ યાદ પણ નહીં રહેતા હોય ને આ બાળક ઊંધા સ્પેલિંગ સડસડાટ બોલે છે. બોલો. 99 ઊંધી સ્પેલિંગ બોલ. NINETYNINYTNIN 65 ઊંધી સ્પેલિંગ બોલ. SXDYFIVEYFITXIS 100 ની ઊંધી સ્પેલિંગ બોલ. 100 HNDREDDRDNES 1000 ની ઊંધી સ્પેલિંગ બોલ. THOUSENDDNESUHT. દેશની દરેક શાળા જાખરડાની શાળા જેવી હોવી જોઈએ અને આ શિક્ષકો જેવા શિક્ષક દરેક વિદ્યાર્થીને મળવા જોઈએ, જેથી એક સારા માણસનું અને એક પ્રગતિશીલ દેશનું નિર્માણ થાય. કિરણસિંહ ગોહિલ, ન્યૂઝ કેપિટલ, સુરત.